લઘુત્તમ ભાવ છે. કેવો છે એ જગતમાં? લઘુત્તમ ભાવ કોઈમાં કોઈ હોય જ નહીં. જગત ગુરુત્તમ ભાવમાં હોય પણ આપણું સેફ સાઈડ. લઘુત્તમ તો કાયમ સેફ સાઈડ. કેવું? જે લઘુત્તમ છે તે તો કાયમ સેફ સાઈડ. ગુરુત્તમ વાળાને ભો કોને? ગુરુત્તમ વાળાને ભો, લઘુત્તમ વાળાને ભો ના. મને એક દાડે પૂછ્યું હતું કે છે કે આ પદ કઈ આવું જ રહેવું જોઈએ, કઈ કે છે અમારી ઈચ્છા એવી છે કે આવા જ પદમાં રહેવું. ના, તમારી ઈચ્છા હું જાણું, તમારે તો પૂર્ણ પદ જોઈએ છે. કેવું? પૂર્ણ પદ. શું જોઈએ છે? પૂર્ણ પદ. હવે મોટું પદ કહેવાય, ગુરુત્તમ પદ કહેવાય. કેવું? ગુરુત્તમ પદ. તમે ગુરુત્તમ પદ પ્રાપ્ત કેવી રીતે કરશો? જે રસ્તે તમે ચાલ્યા છો એ રસ્તે ગુરુત્તમ પદ પ્રાપ્ત થાય. લઘુત્તમ પદ થી પ્રાપ્ત થશે. એ તરત એમને ગેર બેસતી ગઈ, ચાલુ લઘુત્તમ પદ સિવાય આ જગતમાં કોઈ પદ. કારણ કે આખા જગતમાં નાનામાં નાના હોય તો તમે કોણ? એવું તમને ભાવ થઈ ગયો? સમજાય? ભાવ એનાથી એડજસ્ટમેન્ટ થાય. પછી કશો ભો ખરો? કશે પછી આપણે બધા ઘણા ગૂંચવાડા નીકળી જાય. નીકળી જાય ઘણા ગૂંચવાડા એને લીધે નીકળી જાય. જગત ગૂંચવાડામાં જ છે ને. બરાબર. અને ચક્કરી બહાર બફાર એમ બફેરેલું છે. બરાબર. કારણ કે જ્યાં સુધી ગૂંચવાડો ત્યાં સુધી બફારો. જ્યાં સુધી ગૂંચવાડો છે, હા, પેલા કૃષ્ણમૂર્તિ લખે છે ને ગૂંચવાડો ગૂંચવાડો, જ્યાં સુધી ગૂંચવાડો ત્યાં સુધી બફારો છે. શું છે તમારો ગૂંચવાડો ગયો છે કે નહીં ગયો? ના, એટલે એને બેઝિક સેટ થઈ ગયું છે. ઇફેક્ટમાં આવતા વાર લાગશે. હા, એ ટેસ્ટ આવે છે. હા, એ બરોબર છે. જેનો જગત ગૂંચવાડો જાય એવું તમને લાગી ગયું, પછી હવે તમને સમજાઈ ગયું કે મારો ગૂંચવાડો જતો રહેવાનો, એટલે સંપૂર્ણ થયા. પછી હવે તમારે લઘુત્તમમાં રહેવાનું છે. શું? સૂક્ષ્મમાં સૂક્ષ્મ જીવમાં ઈશ્વર વ્યાપ્ત છે. આપણે કહ્યું ને કે સૂક્ષ્મમાં સૂક્ષ્મ જીવમાં ઈશ્વર વ્યાપ્ત છે. હવે એટલે જે સૂક્ષ્મ જીવ હોય એનાથી નાના થાય તો જ ઈશ્વરની માફક આપણે ઈશ્વર થવું હોય તો પછી સૂક્ષ્મમાં સૂક્ષ્મ જીવનાથી નાના થવું પડે. કારણ કે ઈશ્વરની મોમેન્ટ બધે જ છે ને. લઘુત્તમ ભાવ એકલો પરમાત્મા પૂર્ણ થવા માટે લઘુત્તમ ભાવ જેવો બીજો કોઈ ભાવ છે નહીં. પણ જગત લઘુત્તમ ભાવ કેવી રીતે પામે? અઘરામાં અઘરો ભાવ હોય તો લઘુત્તમ ભાવ. શું કહ્યું? લઘુત્તમ ભાવ જગત પામી શી શકે? કોઈ પણ માણસ, વર્લ્ડનો એક પણ માણસ લઘુત્તમ ભાવ પામી શકે નહીં. બરાબર. જે તમે લઘુત્તમ ભાવને પામ્યા છો એ વર્લ્ડમાં કોઈ પણ માણસ લઘુત્તમ ભાવને પામી શકે નહીં. એ હેલી વસ્તુ નથી, બહુ અઘરામાં અઘરી છે વસ્તુ. પણ એ તો તમે દાદા બાબુ ક્લિયર બતાવી દીધી કે ગુરુત્તમ માટે લઘુત્તમ થવાનું ઈશ્વર રૂપ થવું જોઈએ. શુદ્ધાત્મા છીએ તો પછી દરેક બેક્ટેરિયામાં શુદ્ધાત્મા તો ઉભો છે ને, તો એના જેવા એક થવું પડે. એટલે ઠેઠ નીચે જવું જ પડે. તે સિવાય શુદ્ધાત્માનું પદ પ્રાપ્ત થાય નહીં, ઇફેક્ટમાં આવે ને. લઘુત્તમ થયા સિવાય ગણતરી કાઢો તો બહુ મોટી કાઢવી પડશે. ગણતરી ના કાઢશો. દાદા એ કહ્યું ને બરાબર, તમને તરત સમજમાં આવી જશે. એ બેસી ગયું દાદા, એ બેસી ગયું એટલે એનો સૂઝ પડી જશે. આપણે ત્યાં અમને પહેલી વખત કોઈ ગાળો બાળો બળતો નહીં તો પછી દર્શન કરવા જેવા જ છે. લોકોને ના સમજ પડે વાત જુદી છે. ના, એવું ના સમજ ના પડે એ ના ચાલે. દરેક નું આઈડિયા, દરેક નું સ્ટેન્ડર્ડ, દરેક ની વાત જુદી હોય. એટલે કોઈને વાત પહોંચે કે કોઈને ના પહોંચે, પણ આપણે એમના તરફે રાગદ્વેષ ના હોવા જોઈએ. શું કહ્યું? બરાબર. વાત તો કોઈને પહોંચે યા ના પહોંચે, એમની વાત આપણને ના પહોંચતી હોય. એ ઈશ્વર બોલતા હતા મને પહોંચતી નથી. એનું કારણ કે હું જાણું પાછો છું, હું સમજી જઉં. પણ મારે એક ગ્રેડમાં જવાનું છે, જઈશું હવે ધીમે ધીમે. ઈશ્વર વાત કરતા મને સમજાઈ ગયું કે ચાલે આ બહુ ઊંચી ગ્રેડ ની. શું મોટો થયો કે ભટક્યો, મોટો થયો ને મોટું માન્યું કે ભટક્યો. પૂર્ણ પુરુષો મોટા હોતા જ નથી. શું કહ્યું? આ તો બધા અધૂરા ગળા બધા મોટા થાય છે. શું થાય છે? પૂર્ણ પુરુષ નો તો અવાજ જ ના થાય. કેવું? ચોપડવાની પી ગયા. શું થયું? ચોપડવાની પી ગયા. પછી કૃષ્ણ ભગવાન નો દોષ કરે છે. આટલી ગીતા વાંચતા શાંતિ રહેતી હતી, ચિંતા જતી નથી. એટલે હું કૃષ્ણ ભગવાને કહ્યું સીધું તમે ચોપડવાની પી ગયા છો. શું કહ્યું? કૃષ્ણ ભગવાન તો ચોખ્ખું લખ્યું છે કે હજારો આખ્યા ગીતા, તેમાં એકાદ એને સ્થૂળ અર્થને પામશે. શું આ ઠંડા જાવ છો, નાવ છો, ખાવ છો, પીવો છો, ધંધા કરો છો, 5 ઇન્દ્રિયોમાંથી બળ નીકળે છે,
એ બધો દેહનો છે તે ધર્મ છે. શું કે છે? દેહનો ધર્મ છે. તે દેહ ધર્મ થી છૂટા થાવ કે છે. તે મારો ધર્મ છે એવું માનશો નહીં ને હું કરું છું એવું માનશો નહીં. પછી બીજું શું કે છે કે આ આંખોથી હું જોઉં છું, આ ઇન્દ્રિય જ્ઞાન છે. શું છે? ઇન્દ્રિય જ્ઞાન એ કે છે ઇન્દ્રિય જ્ઞાન જે ઇન્દ્રિયોના પોતાના ધર્મ છે ત્યારે તમે એમ કહો છો મારો ધર્મ છે. શું કે છે? પછી ત્રીજું શું કે છે? મનનો ધર્મ, બુદ્ધિનો અંતસ્કરણનો ધર્મ એટલે બુદ્ધિ, ચિત્ત, અહંકાર એમના પોતપોતાના ધર્મોમાં જ છે. એને પોતાનો ધર્મ સ્વીકારી લે છે, આરોપિત કરે છે. આ બધા ધર્મ જુદા પોતાના હોવો ને કરવા દે. મનનો ધર્મ રહેવા દે અને આત્માના ધર્મ રહે. આત્માનો ધર્મ શું છે? જાણવું, જોવું અને પરમાનંદના અનુભવમાં રહેવું. શું કહ્યું? બીજું આત્માના ધર્મ છે જ નહીં. એ આત્માના ધર્મમાં આત્મા રહે ત્યાં મન શું કરે છે એને જાણે, જુએ અને પરમાનંદમાં રહે. શું કહ્યું? દેહ શું કરે છે તેને જાણે, જુએ. દેહ ભાગી ગયો હોય તેને જાણે, જુએ. અંધાઈ ગયો હોય તેને જાણે, જુએ. રાગદ્વેષ ના કરે. આત્મા રાગદ્વેષ થી રહિત છે. આટલું જ જો કૃષ્ણ ભગવાનની વાત સમજાઈ હોત તો આ દશા હોય નહીં લોકોને. કૃષ્ણ ભગવાનનો ધર્મ પાસે ચિંતા થાય છે. તાર મેં કહ્યું અલા કૃષ્ણ ભગવાન શું કહ્યું છે કે જીવ તું સિંધ ને સોચ ના કરે, કૃષ્ણ ને કરવું. અલા તે પણ એ તો પણ અમને ચિંતા કર્યા વગર થાય એવું જ નથી કે છે. જો આ કૃષ્ણ ભગવાન ના કે સારું ચિંતા કરે છે પણ ચોપડવાની પી ગયા. એમાં લોકોના દોષ એ છે. કલયુગ આવ્યો, કલયુગના ભોગતા થવું જ પડશે ને. એમાં કોઈનો દોષ છે નહીં. સમજ પડે ને? આ હિસાબ બધું જોઈન્ટ ભેગું થઈ. પણ જો વાત કૃષ્ણ ભગવાનની સમજે, કૃષ્ણ ભગવાન ગીતા એટલે ગીતા મુખ્ય વસ્તુ છે. શું છે? સર્વધર્મ તમને સમજાય ગયું? તમે સર્વધર્મ પરિત્યાગ કરી ના કરી રહ્યા છો. શું કરી રહ્યા છો? ગીતાને ખરી રીતે તમે સમજ્યા અને સમજીને તમે કરી રહ્યા છો. એ બધા કરી રહ્યા. તેથી હું કઉ છું. શું કઉ છું? તમારી ભાષામાં આ પ્રારબ્ધ જે માને છે ને આ પ્રારબ્ધ કહેવાય. એમની ભાષામાં ખોટું નથી. પણ લોકો જે પ્રારબ્ધ ને પુરુષાર્થ ને જે સમજે છે એ સમજવા જેવી બાબત છે. જો એટલું સમજે તો આ જગતમાં બહુ શાંતિ થઈ જાય. જો પ્રારબ્ધ ને પુરુષાર્થ જો ભેદ સમજે, એનો બેની લાઈન ઓફ ડિમાર્કેશન કે આનો ક્યાં સુધી પ્રારબ્ધ ગણાય અને ક્યાં સુધી પુરુષાર્થ કહેવાય, બેની વચ્ચેની લાઈન ઓફ ડિમાર્કેશન ના ખ્યાલે એ જ્ઞાની પુરુષ સિવાય બીજા કોઈનું કામ નહીં. તે છે તે જયારે સમજે ત્યાર પછી શાંતિ થઈ જાય અને ચાના પ્યાલા ઢળી જાય. એટલે તમે શું કહો? તમને શાંતિ રહે કે શાંતિ થઈ જાય? હવે શાંતિ રહે. હવે શાંતિ રહે. હા શાંતિ રહે. તમને શું થાય? તો કે છે પગને સમો કરવાની મહેનત શું કરો છો? શું કરીએ છીએ? પગને સમો કરવાનો હું નથી કરતો છું. હું તો એક શનિવારે મેં તો હાથ જ નહીં ગાલ્યો. હાથ જ નથી ગાલ્યો. હું તો ફક્ત પાડોશી તરીકે ધર્મ બજાવ્યા કરું કે જયારે અંબાલાલ ભાઈ નરમ થઈ જાય ત્યારે હું કહું તમારી જોડે રહીએ છીએ, વાંધો ના રાખશો. એટલું જ કરું. શું કહ્યું? પણ નરમ થતા નથી. એમની પુણ્ય સારી છે. ત્યાં ભાગ્યો ત્યારથી કોઈ દાડો દુઃખ જ નહીં થયું, વેદના જ નહીં થઈ. એ ડાક્ટરો મોટા ડાક્ટર દવાખાના બધા આશ્ચર્ય ગણે છે. મોટો આશ્ચર્ય નો હતો એ લોકો. એટલે તમારી ઈચ્છા એમાં તમે રાખી નથી પગ સારો થાય. તમારી ઈચ્છા એ પગ સારો થાય એવી તમે રાખી નથી. અમે એવું રાખીએ જ નહીં. એવું અમારી ઈચ્છા અમારે લેવા દેવા નથી. પાડોશી ધર્મ છે. લેવાય ને દેવાય નહીં. આજે છૂટી જાવ તો છૂટી જાવ, કહી દીધેલું. તો અમારે લેવાય ને દેવાય નહીં. અને દેહ ભાવમાં કોઈ દાડો હું 20 વર્ષમાં આવ્યો નથી. મનોભાવમાં આવ્યો નથી. વાણી ભાવમાં વાણી આ ટેપ રેકર્ડ છે. શું કહ્યું? આ ઓરિજિનલ ટેપ રેકર્ડ છે. લોકો કહે છે ના તમે બોલો. મેં ના ભાઈ આ ઓરિજિનલ ટેપ છે, આ સેકન્ડરી ટેપ રેકર્ડ. મને ઉકળાવો થતો જ નથી. મને આ જે તમને જે દેખાય છે ને પડઘા પડે છે ને, મારી દ્રષ્ટિએ પડઘા પડે છે. ના ના એમ નહીં. આ વાત સમજો. જગત જેને ક્રોધ કે છે અને જગત જેને ગુસ્સો કે છે એની વ્યાખ્યા જગત ને ખબર નહીં હોવાથી. શું કહ્યું? અમને તો કોઈ ગુસ્સો તો આવ્યો જ નથી. આ તો તમને એવું દેખાયું કે આ મહાત્મા કોઈ દાડો દેખાયું નથી. આ 20 વર્ષથી. શું કહ્યું? હોય નહીં. અમને હોય નહીં ને. અમને ક્રોધ માન માયા લોક. શું કહ્યું? કોઈનું કાજુ થાર્યું હોય તો આપણને ફૂલ લાભ મળ્યા કરે. અને કોઈનું કાજુ બાળ્યું હોય તો પાપ ભોગવવું પડે. કોઈનું કાજુ હરગાયું હોય તો પાપ ભોગવવું પડે. એટલે થારવું બધાને.
ભાવ ના ભાવ ભગવાન માલિક ની ભગવાન પાસે શક્તિ માગી એને ઠારવું. એ તો દાદા ભગવાન નામ જાણે પ્રકાશ કર્યો. તમારે ક્લેશ જો કાઢવો તો અહીંયા આવજો. ક્લેશ ગમે છે? વિશ્વ બહુ તંગદિલીમાં છે. વિશ્વ બહુ તંગદિલીમાં છે. ન્યુક્લિયર યુદ્ધ થશે, અણુબોમ્બ યુદ્ધ થશે. ન્યુક્લિયર યુદ્ધ થશે, અણુબોમ્બ યુદ્ધ થશે. ઇઝ ધેર પોસિબિલિટી? હા, પણ તમને થાય તેમાં ફાયદો કે ના થાય તેમાં? તો અમને કશું કઈ નથી. ના એમ નહીં, તમને ફાયદો ના થાય તો જ ફાયદો, હે? ના થાય તો જ ફાયદો. તો નહીં થાય. શું કહ્યું? અને થશે તો આપણે હિન્દુસ્તાન અડશે નહીં. તમારે કેટલું જોઈએ છે? તમારે કેટલું જોઈએ? હિન્દુસ્તાન ના અડે એટલું જોઈએ છે. બસ આપણને જ્યાં સંતો છે, જ્યાં જ્ઞાનીઓ છે, જ્યાં સત્પુરુષો છે, એનાથી આ દૂર રહે છે. બરોબર ને? એટલે એ ભડકાટ રાખ્યો ને આપણે, સમજો ને? આ બીજા કામમાં પડો આપણે. શેમાં? સમજી ગયા. બીજું શું? બીજો કયો ભડકાટ છે કહો? આ જ્ઞાન નો, હે? જ્ઞાન એ તો કરીશું આપણે, કરીશું. અને પેલો માણસ આ બાળ આવીને આવ્યો, ત્યાં કુદરતી વ્યવસ્થિત કેવું કામ કરે છે. તમને વ્યવસ્થિત લાગી હતું કે કર્યું દાદા? આ માળા આવીને આવ્યો ને ગોઠવણી થઈ ગઈ ક્યાં બેહાડવા, શું કરવું, એને કઈ પેલું કોઈ પગે લાગ્યા નથી તો બધા લગાડીશું. તમે બધા સમજી ગયા હતા ને? તમે મારી કહેતા બધા સમજી ગયા હતા, એ સમજી ગયા હતા બધું. એમના મનમાંથી નીકળી ગયું કઈક આ કઈક છે ચંદ્રકાંતભાઈ. એમના મનમાં જે ભૂત ભર્યું હતું તે મેં કહી નાખ્યું. ખુશ થઈ ગયા. આ તો પબ્લિક ટ્રસ્ટ છે. ત્યાંથી સમજી ગયો. એટલામાં જ બધું સમજી જવાય. જબરજસ્ત લખેલો દાદા. જે સાહજિક અવસ્થામાં દાદા ભગવાન સાહજિક અવસ્થામાં પ્રગટ હોય છે ને, તે એમ પટેલ ને ખ્યાલ હોય કે ના હોય એ, પણ એ જે એ વાત જે કહેલી હોય તમે તો ભૂલી પણ ગયા હો, પણ અમને જયારે યાદ રહી આવે ત્યારે તારા બધા તરંગ મળી જાય છે. આખી જિંદગી ઓબલાઇઝિંગ કરેલું ને ભાવ સારા કર્મ છોટાવી જોડે ત્યાં લીધા આશ્ચર્ય હાલત એ તો કશું નથી. આ શરીર મેં તત્વ કશું હું કરી ના રહ્યા. શું કહ્યું તમે? હજુ ને તો આટલું દર્શન કરવા આવે છે. એ તો પણ એમને કે ને એમ ચાલો દાદા તા તો કહે દાદા અહીંયા દેખાય છે મને. હા, લઘુત્તમ શરૂઆત થાય ત્યાં ગુરુત્તમ જાય, પણ જયારે અક્રમમાં ફરે ત્યારે લઘુત્તમ થી ગુરુત્તમ સીધું થાય. એ એટમિક એનર્જી જેવું છે દાદા. આ એટમિક એનર્જી જેવું છે દાદા. કે બીજી બધી શક્તિ કરતા તમને સમજાયું? લઘુત્તમ શરૂ થાય તો આમ આ ક્રમિક માર્ગ આમ રીતે થાય અને અહીં ગુરુત્તમ આવે, પણ જયારે અક્રમ થાય ત્યારે લઘુત્તમ સીધો ગુરુત્તમ આવે. અને અમારા એકલા દર્શનમાં આવેલું કોઈ કહેવાય નહીં ને, કોને કહીએ? તમારા તૈયારી થાય ત્યારે કહીએ થોડું. સમજાય હું જાણું પહેલેથી તમે ખોરો છો શું વસ્તુ ખોલે ગુરુ તમે ખોલે. આ માર્ગ નો જે રસ્તે તમે ગુરુ તમે ખોલો છો એ પડવાનો માર્ગ છે, જે રસ્તે તમે કહી રહ્યા. કારણ કે અક્રમ છે. આ શું છે? ક્રમિક માર્ગ ચાલે. અને આપણે ક્રમિક માં અહીંથી ચાલે તો આમ ફરી રહી આવે, અક્રમ માં પાછું ભરે. એટલે સાહજિક થઈ જાય. બેસે ને તો પછી સાહજિક થવાય. જો પેલાના માટે કરવા જાય ના પટ્ટો ખાય, ના પટ્ટો. પેલું થવું છે માટે આ થવું તો પેલા નફાની આશા હોય ને, નફાની આશા પછી ઉલટી કરી નાખે. આ કાયદો આ છે એમ સમજાય તો બેસી જાય. કે આનું થયું આટલી સમજાવો કે પેલી ગણતરીના લેવલ છે દાદા. આ ગણતરીની બહારનો વિષય છે ને, આ ગણતરીની કેલ્ક્યુલેશનની બહારનો વિષય છે. એટલે એ એક્ઝેક્ટનેસમાં આવવું અને સાહજિક ભાવે આવે દાદા. સાહજિક ભાવે આવે તો આવે. જેને પ્રયત્ન કરીને લઘુત્તમ થાય ના પટ્ટો ખાય. તો અમે ગયેલા ને તે અનુભવ પૂર્વક કહીએ છીએ. શું કહ્યું? એ શોધખોળ કરવાની મજા આવે તમારી.
તમારી જોડે જે મજા છે ને, કાલે રાતે 2 વાગે લગી બેઠા જ હતા બધા વાત કરતા કરતા. કાલે અહીં સત્સંગ થયો પછી 2 વાગે લગી બેઠા જ હતા કે મેં કહું આ જો આ એક જાતની મસ્તી જુદી આવે. સંઘર્ષ. એટલે આ બધા નિયમોને હવે એનું જરાક સ્ટડી કરી અને જે કોડિફાય કરવો છે થોડો સમય લાગે એટલે તો થોડો સમય લઈ આજે રિલેટિવનું પાછું જ્યારે ગોઠવી જાય તો 2-3 કલાક બેસી એના કરતા ઘણું ઊંચું આ વિજ્ઞાન. હા એ દેખાય છે. એ જ કહું ને મને આનું ઇક્વેશન એ બેસી વિજ્ઞાન હતું. હા. વિજ્ઞાન તો ચાલુ છે, પણ જે વિજ્ઞાન ગણતરી વધારે ક્યાં આવે એ જાણતા ના હોય તો હજી જ્યાં સુધી ખુલ્લું ના થાય તો હજી એ વિજ્ઞાન વધારે કિંમતી હોય. ખુલ્લું પ્રગટ થયું ના હોય ત્યાં સુધી એ વિજ્ઞાનની બહુ કિંમત. નહીં પણ દાદા ઉપયોગમાં તો પ્રગટ થયો કેવી રીતે આવે? હા, ઉપયોગમાં વિજ્ઞાનનો ઉપયોગ તો પ્રગટ થયા પછી જ આવે ને. હા એ આવે કેમ દાદા? એ આઈન્સ્ટાઈને એક જ ઇક્વેશન મૂક્યું E=mc². હા. તો એના આધારે આજે સ્પેસ થયા, એટમ બોમ્બ થયો, એ વિજ્ઞાનના આધારે જ આ બધું થયું. હા. આજનું જે વિજ્ઞાન, આજના યંત્ર જે નવા થયા છે બધા, એ એનો પાયો 90% આઈન્સ્ટાઈનને છે. 90% એના. એટલે જે રિલેટિવિટી આજે ગોઠવી આપવાની છે ને આપણે આત્મા અને છે ને એના મેજર ઇક્વેશન છે. અમારી દ્રષ્ટિમાં એ મોટા ગણાય ને. વેર તોડો, ફળો તોડો, પણ હે ને આ દિવાળી ઉપર ખરા. વેર હોવ તો નહીં જાય, હે વેર હોવ તો નહીં જાય. વેર હું તાણી જાય. એટલે મારી વાત સમજણ પડે તો સમજણ પડે, ના આવી પડે. હે પરમ જેવી અનુભવમાં આવ્યો તમને? અત્યારે ચાલી રહ્યું છે ને, વપરાય છે ને, વગરવાજ માંડી છે. અત્યારે ઓગળવા જ માંડી છે ચારે તરફ ઓગળવા જ માંડી છે. આ તો ઓર જાતની ઓગળ હતા તો. અત્યારે તો અહીંયા આગળ બરફ મોટું મૂકીને આવ્યા હોય ને, અને અહીં બરફ થી જતો બધો આઈસ્ક્રીમ બનાવતો હોય, તે આઈસ્ક્રીમ વાળો બરફ રહેલો હોય, મહી છે તે હવામાન મૂકીને આવ્યો તો ખરાબ થઈ ગયો. અત્યારે તો આ જુદી જતું ચાલ્યું બધું. કારણ કે નાણું હાવ ખોટી રીતે જ ફર્યા કરે. ન્યાય નીતિના જુદા પાટા ઉપરથી ફર્યા કરે નાણું. થોડુંક ન્યાય નીતિના આધારે કંઈક ટક્યું છે તે જ. ન્યાય નીતિ બહાર છે બધું. તો બોલે તમારે તો અવળું. કારણ વેર ચોપડી કર્યા કરીએ તો વગેરે તેને શી રીતે પછી એમાં મજા આવે? તાર નાળું અવેડ બધા ઓગળી જ જાય છે ને દાદા. એમાં ખરું નાણું? ના નાણું છે નહીં, પણ અત્યારે જે ખર્ચાય છે તે ઓગળે જ છે ને. ના પણ ખરું ખરું ખરા? ના. ઢગલી હતી? ના ઢગલી બધું આવી જાય. અમને તો ઢગલે બનાવવા નાણું આવે. બીજી સાલ પૂછીએ ત્યારે કે તારું શું થઈ ગયું? પણ એમનું દશા હારે જાય છે 10-15-20 હજાર. હવે